હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અમે મજામાં છીએ અને અત્યારે છે ને બપોર જમવા બેઠા છીએ. બકવાટ પડી ગયો છે. વાગવામાં આવ્યા છે 1:30 ને 1:30 વાગે હું આવી ગયો છું ઘરે ઓફિસેથી. પેલો પોર પૂરો થઈ ગયો છે એટલે બપોર પડી ગઈ છે. અને આજે જમવામાં એઝ યુઝ્યુઅલ શાક, રોટલી, દાળ, ભાત છે, પાપડ છે, કેરી છે, છાશ શાક છે ફ્લાવર બટેકાનું. એકની કમેન્ટ હતી ક્યુ શાક, ઈ તો કયો એવું અલા અત્યારે નહીં, ઈ તો બહુ પહેલાનું કહું છું. અને કેરી તો ખબર જ છે તમને, સદા બહાર હોય એટલી વધી જાય. હા, હવે તમે પતે તો સારું. હવે પતી જશે. હા, કેરી તમને શું વાંધો છે? હવે એમાં હારી હોય એટલા દી હારી જોઈ કાંઈ હારી ના હોય. લે પેકો પેક રાખી છે. સારું હારું જમી લે. અને હા, ઉપલેટા તમને ખબર જ છે મમ્મી છે ને થોડુંક ડાયટિંગ ઉપર ધ્યાન દે છે. ચકલા બોલે છે તો એના માટે મગાવ્યું છે વેઇટ મશીન. વેઇટ મશીન મગાવ્યું છે એમને. મેં આજે સવારે ફોન કરીને કીધું તો ખરા, એમને નથી ખબર મગાવ્યું, પણ મેં ફોન કરીને એવું કીધું વિડીયો ઉતારજો, આજે એક પાર્સલ આવવાનું છે. હવે કેવો વિડીયો ઉતારે કે નહીં ખબર નહીં. સારો હશે ને પરફેક્ટ ઉતાર્યો હશે તો આમ મૂકશું. ઉતારશે તો મૂકશું, પણ જોઈએ રિએક્શન તો કઈ લેશે નહીં. કેમ કે ક્યાંક દવાખાને જાય ને કે કોઈ બીજે જાય ત્યાં વજન કરે, હોસ્પિટલમાં છે ત્યાં જઈને વજન કરે. એના કરતા મેં કીધું એક લઈ દઈ. તો ઘરે આજે જવાનું છે, ઘરે આજે આવવાનું છે. બહુ ઘર યાદ આવી ગયો. ઉપલેટા હમણાં નથી ગયા ને કે કઈ વાંધો નહીં, હમણાં જવાનું છે 7મ 8મમાં ઓરોમાં. સારું હાલો જમી લઈ. ચલો બાય બાય. તો ગાઈસ ઓફિસે જાઉં છું. પાર્સલ વાળાને કોલ તો આવ્યો તો ઘરે આવી ગયો હશે, હમણાં કોલ કરું છું. ટૂંકમાં જાતો જ તો જોઈએ ને કઈ વિડીયો ઉતારી લે તો સારું, તો તમને બતાવીશ રિએક્શન શું હોય છે. તો ગાઈસ આજે વાતાવરણ સારું છે. જો બપોરનો ટાઈમ છે તો તડકો નથી જરાય, થોડી થોડી છે, પ્લસમાં તડકો નથી એટલે વાદળિયું વાતાવરણ છે, વરસાદે નથી. જો આજે કદાચ મેળ આવશે તો બહાર આટો મારવા જઈશું દેવાંગી સાથે. એમ નમ જોઈએ, ચાલો છૂટીને મળીએ. તો ગાઈસ ઘરે પહોંચી ગયો. રસ્તામાં કઈ શૂટ નથી કર્યું. રસ્તામાંથી લોટ લઈ આવ્યો છું બાજરાનો, પ્લસ એક ફ્રેન્ડની ફેરવેલ હતી. ફેરવેલ મીન્સ કે જાય છે કંપની મૂકીને બીજી કંપનીમાં સ્વિચ કરી. એની પાર્ટી હતી પણ એમાં કઈ શૂટ કર્યું નથી. પણ એને છે ને એ ફેરવેલમાં જે ખવડાવ્યું ને ભરી દીધું પેક. હમણાં બતાવું. ખોલ ને, મારો હાથ પહોંચી જાય. હા પછી મોડા આવે ને એના માટે સજા છે બહાર ઉભો રહેવાનું. અંદર આવવાનું એલાઉડ નથી. 5 મિનિટ બહાર ઉભા રહ્યો. ખોલ ને, કીધું તું ખરા ફેરવેલ હતી. તો એકલું એકલું ખાઈ આવવાનું, ઘરવાળીની યાદ ના આવે. હમણાં બતાવી શું માર્યું કેમ મને? હે ઓન કેમેરા મારતો ડરતે હો ક્યાં કિસી સે? તો સેમ યર હું છે અહીંયા હાલે. આમાંથી આ વજન જરીક ચેક કર. આટલો બધો શું લે? આટલો લોટ નતો મગાવ્યો. આટલા બધા લોટના રોટલા ખાવા તમારે? યસ. શું લાવ્યા? અરે માં આવું છે બધું. આટલી ફેન્ટા કોણ પીવે? ફેન્ટા કોઈ ભાવતી નથી. લઈ આવ્યો હું આટલી તારા માટે ફેન્ટા સ્પેશિયલ. મારા માટે કાંઈ નહીં. અહીંયા ઓફિસમાં કાંઈક મંગાવી હશે ને વૈધીને લઈ આવ્યા કે હું? તું કેમ રોટલા બનાવવાનું કીધું યાર? મારે રોટલા ખાવા કાં ખાવું? રોટલા બનાવી નાખ્યા. હાસ તો પણ મને હમણાં બ્રિજેશ નો હતો ને ફેરવેલ, તો એને આપ્યું, છેલ્લે આપ્યું. હું નીકળો તો અહીંયા મને પહેલેથી નહોતી ખબર. કેમ આપ્યું? બતાવવાના જ હતા ઈ કે ને ધરાર નાખ્યા. મેં કેટલી ના પાડી. મેં ઓછું ભાવે વડાપાઉં એક આપ્યો, પછી એકની બદલે તારે કે ભાઈ છે ભાભી છે ઈ કે સોડા અમારે ઓછા જ પીવે. પણ એને કઈ થોડુંક તો વેલું કહેવાય. માં ઘરવાળી રસોઈ ન બનાવે એમ કહેવાય તમારે. લોગ મોકલી દેજો. થોડુંક વેલું અપાય ને અમારે રસોઈ ન કરવી. હવે રોટલા મારો વિચારે આજે મેં કીધું એને, મેં એ કીધું કે આજે અમારે રોટલા બનાવવાના. પછી મને યાદ આવ્યું કે થયું તો પછી એને કાર્તિક કે મોડેક થી ખાઈ જાય એમ. તારે મોડેક ખાવું ચા રોટલો ખાઈને મોડેક થી મારા પેટમાં જગ્યા હોય કોઈ દી. મેં ક્યાં કરવીશ? મેં
पर आया है वो खाना तो पड़ेगा. હા પણ તો અડદની દાળ રાખી દેવું, કાલ બપોરે ખાઈશું તો. આને ઘોઘડીને એમ કે અંદર બર્ગર છે. ઓ બાપા 4 છે હોય રે હવે સમજ. તો તને શું લાગ્યું શું છે? ના ના વાંધો હે? રોટલા ખાઈ. એને તને શું લાગ્યું કે ને તું? બર્ગર નહીં. તો બર્ગર એ આવડા થોડા હોય. પણ આમ દબાઈ ગયા હોય. પેલા તો મને ફ્રેન્કી લાગી હતી. આમ હતી ને. ફ્રેન્કી બોલો. વડાપાવ છે. મેં કીધું ને વડાપાવ તો કે ક્યાં વડાપાવ? વડાપાવ ક્યાં હોય? તો આ ફ્રીજમાં તો રખાય ને બહાર જ રાખો. બહાર જ મૂક દે. કામકાજ પતી ગયું છે ઓફિસનું ને છે ને લોટ નતો ને એટલે વાર લાગી. બાકી તો આપણે રાહ કાંઈ જોઈ નહીં, રસોઈ થઈ ગઈ વેલી. ઢીલાસ ન હોય. આમ રાખવું પડશે મારે તો હમણાં ગાઈશ ને. એટલી ધીમું નથી બોલતી હો કાંઈ. કાલનો બ્લોગ જોઈ લેજે. એમાં હું બોલ્યો હતો ને કે અમારે ધીરા બોલે છે. ત્યાં જોજે કેટલું ધીરું બોલે. તે જોયો તો હજુ નોટિસ કર્યું હતું? મેં નથી જોયું આખો. તો ગાઈસ રોટલા બને છે. જોઈએ થાપણ મારી. રોટલા અને અડદની દાળ. કોઈ એમ કમેન્ટ ના કરતા કે આમ રોટલા ના બનાવાય. બરાબર, મને આમ જ આવડે છે. ઓલો મને અવળો જ આવડે છે. તો બરાબર એટલે હું ધમકી આપસ તું અમારા સબસ્ક્રાઇબર ને? હા. ધમકી નહીં, કહું છું કે એમ કઈ કમેન્ટ ના કરતા. કાલે છે ને અમારી ઓફિસે છે કંઈક પ્રોગ્રામ, શું ખબર એટલે પડી? કોમ્પિટિશન જેવું છે કે પાણીપુરી હોય તો અમારે પાણીપુરી ખવડાવવાની, એન્ટરટેન કરવાના ટૂંકમાં. એટલે ત્યાંથી આપશે એમ? શું ઘરે જ લઈ જવાની ને કંઈક? એટલે જોઈ મેળ આવશે ને તો હું બ્લોગ કરીશ ત્યાં, તમને મારી ઓફિસ બતાવીશ કાલે, તો જોઈ લ્યો. મેળ આવશે તો પણ હા એ સરસ છે. બહાર ગયા તા એ બતાવ્યું તું આ પાર્ટીનું ફેરવેલનું? ના જો ગાઈઝ મારો કઈ વાત નહીં, મેં એને યાદ કરીને મોઈ મેં યાદે આવ્યું તું કાઢ્યો હોય તો મોબાઈલ, પણ ગાઈસ રસોઈ કરતી હોય ને જેમાં બી મને હેરાન કરવાની બહુ મજા આવે છે. જેમ કે આમ મિલી મારો રોટલો બળી જાય. બળે તો તમે તારો રોટલો નથી મારો, અમારે ખાવાનો. બહુ મજા આવે ગાઈસ હેરાન કરવાની. તમે કરો છો કે નહીં? તમે કરો છો કે નહીં કમેન્ટ કરી દેજો. મેરીડ હોય સિંગલ હોય લગ્ન પછી કરજો હેરાન. દુઃખ, દર્દ, પીડા, વ્યથા, વેદના. કાંઈ દુઃખ નથી. હા દુઃખ દાંત કાઢીને દુઃખ હો. દુઃખ દર્દ અરે ના, તમે જે કીધું ને સિંગલ લોકો હોય ઠીક હોય એના માટે કે એવું કઈ ન હોય. સિંગલ ઘણા ખુશ હોય, ઘણા મિંગલ ખુશ હોય, ઘણા સિંગલ ખુશ હોય. તમે હું મિંગલ અંદર જઈને પાછું કહેતા ને કે હું તો સિંગલ ખુશ છું. છું. અંદર જઈને પાછું કહેતા ને કે હું તો સિંગલ ખુશ છું. મસ્તી કરું ગાઈસ. જો બીવી સારી મળે તો સિંગલ ખુશ હોય. ફૂલેલો રોટલો તમને કોણ કરી દે? માર બાયડી ફૂલેલો બાયડી તોય વેલ્યુ નથી બાયડીની. જો ગાઈસ ફોઈલો છે ફુગાન જેમ, એમાં આપણે ઘી ચોપડી દે એટલી મદદ કરી દે. તમે તો ભરી ભરીને ઘી લગાવશો. અહીંયા આટલું થઈ ગયું, અહીંયા આજુબાજુ કાંઈ નથી. જો તો હજુ અહીંયા કોરું. તમે ગાઈસ જો ફર્નિચર સારું થઈ જશે અમારું તો નવા ઘરે તમને ક્વોલિટી અપગ્રેડ મળશે વિડીયોમાં. સારું થઈ જશે તો એમ નકર નકર નહીં મળે. ગાઈઝ તમે લોકો જેમ વેઇટ કરો છો ને કે ઘર બતાવવાનું, અમે લોકો વેઇટ કરીએ છીએ ઘરનું ફર્નિચર થાય. થશે તમને બતાવીશ જ થશે ત્યાં, કેમ કે અમારે ધક્કા તો થશે જ. જો આમ ધક્કા નહીં થાય તો મીન્સ મને ઈચ્છા થશે કે હું જોઈ કેવું થયું કેટલું થયું. બરોબર ક્યારે કામ ચાલુ થશે ને ઈ જ નથી ખબર. તમે લોકો વિચારતા હશો મને તો ખબર છે ક્યારે. 25 દિવસમાં કામ ચાલુ થશે ફર્નિચરનું, અને 15 દિવસમાં કડિયા કામ થશે ચાલુ. અચ્છા, કડિયા કામ 15 દિવસમાં. તમને લોકોને જેમ બપોરે કીધું હતું કે એક વસ્તુ મગાવી છે ઘર માટે, ઉપલેટા માટે, તો એ આવી ગઈ છે. જે હતું વજન કાંટો. તે લોકો છે ને વિડીયો ઉતારી મોકલો છે તો આમ એડ કરી દેજો. ઓકે મેમ, તો તમે એ વિડીયો પહેલા જોઈ આવો. આખે આખું ખોલ ને હરખું નીકળે. હે આખે આખું ખોલ ને એટલે હરખું નીકળે. વજન કાંટો વિશે મને એમ લાગે છે. એમ? કદાચ એવું લાગે. સાઈઝ પ્રમાણે એવું લાગે છે. છે લઈ ગયો. ઊંધી સાઈડ સરસ લ્યો. જોઈ આવ્યા ને વિડીયો ગાઈસ, તો
ડાયટિંગ જેવું કરે છે અમુક થોડા નિયમ ફોલો કરે છે વજન ઘટાડવા માટે મમ્મી એમ તો ઘટ્યોય છે સારો એવો કેવી કેવી વ્યથા હોય માણા ઘટાડે અહીંયા વધતો નથી એને ઘટાડવો છે અમુક માણસોને ઘટતો નથી અમુક માણસોને વધતો નથી તમારે શું પ્રોબ્લેમ છે તમારે કાંઈ પ્રોબ્લેમ નથી આપણે પરફેક્ટ છીએ ભગવાન આપને એકદમ પરફેક્ટ બનાવ્યા છે વધારો થોડોક એવું વિચારવાનું જ ન હોય વધારો ઘટાડો તારે બધું વિચારવાની જરૂર છે તારું મારે વિચારવાનું તું મારું માનતું નથી હા તો વિચારો બધા કહે છે કે લગ્ન પછી ઓકે મારું માનીશ ને હું માનું જ છું હવે તો ગાઈઝ ઓન બ્લોગ A to Z વસ્તુ એને છે ને માનવી પડશે પછી જો પછી વજન વધી જશે કરમાં ચલો હવે જમવા મળશું પેલો છે આઈ ભૂલ જ હા કેતા નહીં કે આવડતા નથી રોટલા બનાવતા તમને કહું ગાઈઝ મને કેતી તું કઈ ફૂલીશ એના માટે છે ને હસબન્ડ સારા હોવા જોઈએ એ છે ને વારે ઘડીએ રસોઈ કરતા હોય ને ત્યારે હેરાન ના કરતા હોવા જોઈએ થોડા અંદર ના વધી જાય વજન કાંઈ વધતો એમ હા એ વજન કાંટાની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં જે કોઈને લેવો હોય તો એ સસ્તો ને સારો ઓલરેડી અમારી પાસે અહીંયા છે જ કેટલા વર્ષ થયા છે 1 વર્ષ ઉપર થઈ ગયું આપણા મેરેજ પહેલાનું તમે લીધું છે તો 2 વર્ષ થઈ ગયા સગાઈ પછી લીધો હોય તો 2 વર્ષ ઉપર 2 વર્ષ ઉપર થયું છે તો કાંઈ વાંધો આવ્યો નથી સેલ એકવાર બદલાવા પડ્યા હતા કદાચ હા? એ હમણાં જ બદલાવ્યા હા થોડો time થયો. એ તો હવે 1.5 વર્ષે સેલ તો બદલાવો પડે ને ઓળખડો ચાલો જમવા મળીએ બહુ બકવાસ કર્યો અને પકાવી દીધા તમને આણે. ઓહ, મેં શું કામ ભાઈ તો જો જમવા બેસી ગયા ને મને તો તમને ખબર જ છે રોજની જેમ બહુ ભૂખ લાગી હોય તો મારે ખાવું છે ના છે ને જો વિડીયો ગોતે છે ને એમાં આજે તો ઈ વડાપાઉં ખાઈને આવ્યા છે એટલે એને ભૂખ ઓછી લાગી છે થોડીક તો લાગી છે એમ તો વડાપાઉં ને કલાક ઉપર થઈ ગયો એક ખાધું કે 2 એક જ ખાધું એ તો કહેતો હવે મેં કીધું 2 નહીં આવે અત્યારે કયો વ્લોગ જોવો એ જ કન્ફ્યુઝન છે મિસ્ટર બીસ્ટ આ કોણ ખબર નહીં કાંઈક અવાજ આવે જ બહાર જો અડદની દાળ ડુંગળી અને રોટલો ચલો ખાઈ લઈએ પેટ પૂજા કરી લઈએ કેમ કે બહુ ભૂખ લાગી છે પછી મળીએ અને આના વ્લોગ હજી થશે નહીં અમારે ને રોજની અડધી કલાક તો આમાં બગડે ભલે માં અડધી કલાક બગડે ને રોજની બુદ્ધિ કાંઈ નથી બગડતી તો બાકી કરે તો ગાઈસ જમીને આવી ગયા પાછા રૂમમાં અને રીલ પેલા ગોઈતી અને શૂટ કરવાની આ હોઈ ગઈ જો મારા સીન સુવાનો છે કેમ કે સુવાનો સીન છે લાસ્ટ ટાઈમે કોમેડી થઈ હતી સુવાનો સીન હોય સુઈ ગયો હું તો હજી કહવા ને કે સુઈ કેમ ગઈ મેં કીધું હજી સુવાનો સીન નથી તા તો મને યાદ આવ્યો અરે સુવાનો જ સીન છે બોલ તો અત્યારે રીલ શૂટ કરી લઈને ઇન્સ્ટાગ્રામમાં કાલે આવી જશે મીન્સ પ્રમદી આવે ઓકે તો પ્રમદી આવી જશે તો ગાઈસ થોડી વાર છે ને ફર્નિચરનું ડિસ્કસ કર્યું અને અત્યારે વાગવામાં આવ્યા હશે 11 ઉપર અથવા તો 11:30 અને હવે જે બ્રિજેસે વડાપાવ આપ્યા ને બ્રિજેસે વડાપાવ આવ્યા ને એ વડાપાવ અહીંયા ગરમા ગરમ થાય છે ગરમા ગરમ વડાપાવ ગરમા ગરમ વડાપાવ ગરમા ગરમ શીરો હરખા કરે અત્યારે કોઈ નથી ફેશન પણ એક જ કેમ મૂક્યું પેલા એક તો ખાય મારે બહુ જાજુ નથી ખાવું એટલે કેટલી સેકન્ડ મૂક્યું 30 30માં આવું બધું થઈ ગયું શું બસ આમાં પહેલાં સોસ નાખવાનો આ રીતે પછી બાઈટ કરવાનું ખાવું ત્રણ રાતે 12 વાગે ખાઈએ 11:45 સોરી મેં હાડા ગયા કરું 11:30 થયા હતા તમે 11:30 ખોટું કીધું તો ગાઈસ વડાપાઉં ખાઈને દેવાંગી તો સુઈ જ ગઈ છો ધીમે બોલું છું સુઈ ગઈ છે ક્યારની અને હું એડિટિંગ કરવા બેસી ગયો હતો તો એડિટિંગ કરું છું જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય પછી વજીન હું પછી વજન વધી પછી નો બોલાય કર્મા થોડી વાર ફર્નિચરનું ડિઝાઇનિંગ